ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી આ એક અગત્યના સેશન સાથે તમારી સાથે આવ્યો છું. ગુજરાત પોલીસમાં તો કે ભાઈ પીએસઆઈ ને કોન્સ્ટેબલની ભરતી આવી ગઈ. સાથે આપણે ગ્રાઉન્ડમાં લાગ્યા છે અત્યારે, પછી એની એક્ઝામે આવશે. સાથે સાથે તો કે ભાઈ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જે સાહેબ ટેકનિકલ ભરતી જે છે, જેમાં વાયરલેસ પીએસઆઈ છે, મોટર ટ્રાન્સપોર્ટમાં પીએસઆઈ છે, હેડ કોન્સ્ટેબલ છે, એની રાહ જોતા હતા. તો એના માટે પણ સારા સમાચાર આવી ગયા છે. ને જેમાં તો કે મોટર ટ્રાન્સપોર્ટમાં પણ પીએસઆઈની જે વેકેન્સી છે આવી ગઈ છે. આ એક એવી ભરતી છે કે એમાં તમારું ગ્રાઉન્ડ નહીં આવે. જો ગ્રાઉન્ડ હોત જ તો પછી આ જ ભરતી ભેગું ન ગ્રાઉન્ડ લઈ લે, એટલે ગ્રાઉન્ડ જેવું લાગતું નથી. અને બીજું કે આમાં ઓનલી એક્ઝામ દો અને તમે પીએસઆઈ બનો, અને તમારા માટે એક સારી ઓપોર્ચ્યુનિટી છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં એ પ્રશ્ન છે કે સાહેબ ટેકનિકલ મારી પાસે આ ફિલ્ડમાં, જો ટેકનિકલ ભરતીમાં આપણે ખબર છે કે ભાઈ ટેકનિકલ પોસ્ટ ઉપર તમારે લાગવું હોય તો એનો મતલબ એ પોસ્ટને લગતી ટેકનિકલ ક્વોલિફિકેશન તમારી પાસે હોવી જોઈએ. તો એ ક્વોલિફિકેશન આમાં આ પોસ્ટમાં કઈ છે? સાથે સાથે તમે છેલ્લા વર્ષમાં છે તો ફોર્મ ભરી શકશો. અને આની સાથે સાથે કોન્સ્ટેબલની જગ્યા છે, હેડ કોન્સ્ટેબલ, તો બે માટે અલગ અલગ ફોર્મ ભરવાના. એના માટે જ આ સેશન લઈને આવ્યો છું. હવે વાત કરીએ તો કે ભાઈ આ ભરતી છે એ ગુજરાત પોલીસમાં જોડાવા માટેની જે તમારા માટે એક ઓપોર્ચ્યુનિટી છે, પણ તમારી પાસે ટેકનિકલ ક્વોલિફિકેશન હોવી જોઈએ. જેમાં આ આપણે વાત કરીએ છીએ તો કે પીએસઆઈ મોટર ટ્રાન્સપોર્ટ 2026 જેની વેકેન્સી છે એની જ વાત કરીએ છીએ. આની વાત કરીએ તો કે અહીંયા આ મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ છે એની અંડરમાં કામ કરવાનું, અને અહીંયા પીએસઆઈ જ છે પણ મોટર ટ્રાન્સપોર્ટમાં તમારી 35 જગ્યાઓ છે. આ 35 જગ્યાઓ ઉપર ભરતી થશે. 35 જગ્યાઓ માટે તમારે ફોર્મ ફિલિંગ કરવું હોય તો ફોર્મ ફિલિંગ માટે તો કે ભાઈ તમારી પાસે શૈક્ષણિક લાયકાત આ હોવી જોઈએ. શું? પીએસઆઈ મોટર ટ્રાન્સપોર્ટ માટે શૈક્ષણિક લાયકાત તો કે ભાઈ જરૂરી ડિગ્રી તમારી બેચલર ડિગ્રી હોવી જોઈએ. ઉમેદવારો પાસે નીચેની શાખાઓમાં, એટલે કે એન્જિનિયરિંગ ડિગ્રી જે છે, આ બે ફિલ્ડમાં તમે એન્જિનિયરિંગ ડિગ્રી કરેલી હોવી જોઈએ. એક છે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ અને સેકન્ડ છે મિકેનિકલ એન્જિનિયરિંગ. જો તમે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ અને મિકેનિકલ એન્જિનિયરિંગમાં બેચલર ડિગ્રી કમ્પ્લીટ કરેલી હોય તો તમે આમાં ફોર્મ ફિલિંગ કરી શકો. હવે યુનિવર્સિટીની માન્યતા તો આ તો આપણે ખબર છે કે સેન્ટ્રલ અથવા સ્ટેટની કોઈ સ્થાપિત યુનિવર્સિટી અથવા સરકાર દ્વારા માન્ય અથવા ડીમ્ડ હોવી જોઈએ. એટલે કે માન્ય યુનિવર્સિટીમાં તમે બેચલર ડિગ્રી તમે આ બે ફિલ્ડમાં કરી હોય, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ અને મિકેનિકલ એન્જિનિયરિંગ, એટલે કે તમે એન્જિનિયરિંગ કરેલું હોય બંને ફિલ્ડમાં, તો તમે છે કે તમે આમાં ફોર્મ ફિલિંગ માટે એપ્લાય કરી શકો. હવે આના આગળ વાત કરીએ તો કે ભાઈ જે ઉમેદવાર કોઈ પણ ફાઇનલ યરમાં છે કે સાહેબ હજી મારે તો 6થું સેમેસ્ટર ચાલે, મારે 8મું સેમેસ્ટર, એટલે કે મીન્સ 8મું સેમેસ્ટર હોય અહીંયા એન્જિનિયરિંગમાં, તો જે પણ સેમેસ્ટર લાસ્ટ યરમાં જે લોકો છે, ટૂંકમાં વાત કહેવાની, તો એ લોકો એપ્લાય કરી શકે કે નહીં? તો અહીંયા તો કે ભાઈ અહીંયા આ લોકોએ શોર્ટ નોટિફિકેશન આપી છે, હજી ફૂલ નોટિફિકેશન નથી આપી. હવે તો કે 9 તારીખે આ ફોર્મ ફિલિંગ ચાલુ થવાના છે, એટલે 9 તારીખ સુધીમાં તમારી આની ફૂલ નોટિફિકેશન આવી જશે. હવે એમાં આ લોકો શું મેન્શન કરે છે એની ઉપર ડિપેન્ડ કરે કે ભાઈ છેલ્લા વર્ષના ભરી શકશે, કઈ રીતના છે, કઈ રીઓપન થશે, એવું કંઈ પણ છે, તો એ ફૂલ નોટિફિકેશન આવે પછી જ ખબર પડશે. બીજું તો કે ભાઈ અલગ અલગ ફોર્મ ભરવાના, તો હા, તમારે મોટર ટ્રાન્સપોર્ટ પીએસઆઈ માટે અલગ ફોર્મ ભરવાનું અને તમારે હેડ કોન્સ્ટેબલ માટે પણ અલગ ફોર્મ ભરવાનું. તો એ પણ જે નોટિફિકેશન આવે પછી જ ખબર પડશે કે ભાઈ બેનનું સેમ છે, બને ત્યાં સુધી બેનું અલગ જ હશે. વાત કરીએ મહત્વની તારીખોની, વાત કરીએ તો કે ભાઈ હવે આમાં સાહેબ મારે તો એલિજિબલ છે ને મારી પાસે આ ડિગ્રી છે, મારે ફોર્મ ભરવું છે, તો જો આની શોર્ટ નોટિફિકેશન આપણે ખબર છે 6/1 આવી. હવે વિગતવાર જાહેરાત, વિગતવાર એટલે કે ફૂલ નોટિફિકેશન એ 9 તારીખે ફોર્મ ફિલિંગ ચાલુ થવાના છે, એટલે કે 9/1/2024 ત્યાં સુધીમાં આવી જશે, અથવા 9 તારીખે તો ફાઇનલ આવી જ જશે. ફોર્મ ભરવાના તમારા સ્ટાર્ટ થશે 9/1/2024 થી બપોરે 2 વાગ્યાથી ફોર્મ ભરવાના ચાલુ થશે. અને ફોર્મ ફિલિંગ ક્યાં સુધી થશે તો કે તમારી છેલ્લી તારીખ ફોર્મ ભરવાની 29/1/2024, એટલે કે 9 થી લઈને 29, 20 દિવસનો ટાઈમ અહીંયા આપશે. રાત્રે તો કે 12 વાગ્યા સુધી, 12 વાગ્યાની 1 મિનિટ પહેલા સુધી આ ટાઈમમાં તમારે ફોર્મ ફિલિંગ કરવાનું રહેશે. ગુજરાતના મોટા ભાગના બધા ફોર્મ છે, આપણે ખબર જ છે કે ojas.gujarat.government.in ઉપર ભરાય છે. તો જો તમે આ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત જે આપેલી છે એ ધરાવતા હોય તો તમે આ તારીખે, એટલે કે 9 તારીખે ઓફિશિયલ નોટિફિકેશન, ફૂલ નોટિફિકેશન આવીએ પછી વાંચી, બધું જોઈ, શું છે, કઈ રીતના છે જાણી, અને પછી તમે એમાં એપ્લાય કરી દેજો વહેલી તકે. ઠીક છે, ચાલો આગળ. અને આ તો કે ભાઈ આ ટેકનિકલ ભરતી, અને ટેકનિકલ ભરતીમાં તો કે ભાઈ આપણે એવું નથી કે આ પેલી ટેકનિકલ ભરતીમાં આપણે તૈયારી કરાવીએ છીએ. આપણે બધી ટેકનિકલ ભરતીઓ છે એમાં આપણી પાસે સ્પેશિયલ એના માટે સ્પેશિયાલિસ્ટ ફેકલ્ટી અને એકદમ પરફેક્ટ તૈયારી કરાવીએ છીએ. અને એવી જ તૈયારી તો કે આ જે પીએસઆઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટ છે એની 35 જગ્યાઓ માટે આપણે લાઈવ પ્લસ રેકોર્ડેડ બેન્ચ લાવ્યા છે, જેની પ્રાઇસ
જેની પ્રાઇઝ 5,499 છે. અને આ બેન્ચ છે એ વહેલી તકે ચાલુ થઈ જશે, એટલે વહેલી તકે જો તમારે જોઈન થવું હોય તો તમે અમારી હેલ્પલાઇન નંબર અથવા તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને ત્યાંથી પણ જોઈન થઈ શકો છો. હવે સાહેબ કોઈ ડિસ્કાઉન્ટ કે કોઈ કૂપન કોડ, તો કૂપન કોડ માટે તો કૂપન કોડ જે છે એ કોઈ ડિસ્કાઉન્ટ એ 15 તારીખ સુધી તમારું આ જે રજિસ્ટ્રેશન પીરિયડ છે એમાં 15 જાન્યુઆરી સુધી તો કે કૂપન કોડ એલિજિબલ રહેશે. કૂપન કોડ માટે તમારે જે આ હેલ્પલાઇન નંબર છે એની ઉપર કોલ કરવો પડશે. હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરશો એટલે કૂપન કોડ જે છે કોઈ ડિસ્કાઉન્ટ છે કે જે જોઈનિંગમાં 15 તારીખ સુધી અવેલેબલ છે, તો એના માટે તમે પહેલાં કોલ કરી લેજો અને પછી આ બેન્ચમાં તમે એનરોલ કરજો. જો તમારે પદ્ધતિસરની તૈયારી કરવી હોય, લાઈવ પ્લસ રેકોર્ડેડ, એકદમ સેપરેટ બેન્ચ, સેપરેટ આ જ પોસ્ટ માટે, તો આ બેન્ચમાં તમે જોઈન થઈ શકો છો. બીજું તો કે આગળ વાત કરીએ તો કે ભાઈ ડિસ્ક્રિપ્શન લિંકમાં આપણી ટેલિગ્રામ લિંક હશે. તમે કોઈ નવી અપડેટ છે, નવી માહિતી છે, એના માટે ટેલિગ્રામ ચેનલ છે જોઈન કરી શકો છો. ત્યાંથી કોઈ પણ ભરતીને લગતી, લેક્ચરને લગતી કોઈ મટીરિયલ કંઈ પણ હશે તો એ તમને માહિતી મળતી રહેશે. બાકી તો કે જો વસ્તુ કન્ટેન્ટ પસંદ આવ્યું હોય અને માહિતી જો તમને સમજાણી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ એ કરતા રહેજો અને આવી જ નવી માહિતી માટે જોડાયેલા રહેજો. અને આવી ફરી નવા કોઈ સેશન સાથે ફરી મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.